कृष्ण लाल की जय हो। नानजी भाई बोलो श्री कृष्ण कुमार प्यारे की जय। नानजी भाई मान मान मनुष्य देह मिलो अने न करूं खोटू कोई दी कृत्य। कमलेश भाई कीर्तन करे अने निकुंज भाई करे नृत्य। हवे आ भेटनी अंदर श्रीनगर गाम जीवनलाल मनजी पाठक 200 रुपया आपे। श्रीनगर गाम कानजी गोविंद जोशी 151 रुपया भेट में आपे। केशोद गाम रमेश भाई माधवजी जोशी 151 रुपया भेट में आपे। केशोद गाम दामजी भाई माधवजी भाई जोशी 151 रुपया भेट में आपे। पोरबंदर गाम रतिलाल लीलाधर पुरोहित 500 रुपया भेट में आपे। भूज गाम एकता हार्दिक भाई पाठक 250 रुपया भेट में आपे। श्रीनगर गाम रामजी भाई देवजी भाई पाठक 300 रुपया भेट में आपे। श्रीनगर गाम श्यामजी माधवजी पाठक 300 रुपया भेट में आपे। गांधीनगर गाम जयाबेन कनक भाई पुरोहित 500 रुपया भेट में आपे। श्रीनगर गाम करशन नारायण पुरोहित 151 रुपया भेट में आपे। श्रीनगर गाम नाथालाल रामजी पुरोहित 200 रुपया भेट में आपे। श्रीनगर गाम जमनादास दयाराम पुरोहित 501 रुपया भेट में आपे। वेरावल गाम मनोज कुमार माधवजी पुरोहित 251 रुपया भेट में आपे। पोरबंदर गाम कौशिक मगनलाल जोशी 201 रुपया भेट में आपे। राणावाव गाम हरु कुमार गोवर्धन एक निमेष एक कौमेदा एक कौमेदा श्याम वरण गिरिवर धरण गोपी जन चित चोर यह छवि में बसो यह छवि में बसो नागर नंद किशोर દાઢી લીલાનો જ્યારથી ક્રમ ચાલુ થયો ત્યારથી અત્યાર સુધી ગુરુદેવ અને ગુરુદેવ કહેતા વલ્લભના અને ઠાકોરજીના બે સ્વરૂપનું ગુણગાન કર્યું છે। હજી એક સ્વરૂપને યાદ કરતા આપણા ભગવત કવિ લખે શ્રી યમુનાજીની બધાઈઓનું ગાન કરીએ। પણ આ કીર્તનમાં નંદદાસજી પુષ્ટિ પુરુષોત્તમને કેમ રીઝવવા આ એક કીર્તનની અંદર બતાવે છે। આ કીર્તન જો મોટાઓની કૃપાથી થોડું રંચક પણ સમજાઈ જાય તો કૃષ્ણને ગોતવો અઘરો નથી। આ જગતની અંદર 4 વર્ણ છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર। આ ચારેય વર્ણથી આમ તો જો કે જોઈએ તો
આચાર્ય શ્રી મહાપ્રભુજીના માર્ગમાં કોઈ પણ જ્ઞાતિનો હોય એકવાર ઈ વૈષ્ણવ થઈ જાય એટલે ઈ પંચમ વર્ણમાં આવે છે. 4 વર્ણથી પર છે. એનું પ્રમાણ છે. આપણે જાજુ દૂર જવું નથી. જુનાગઢ મોટી હવેલીએ જઈએ આપણે ઠાકોરજીના દર્શન કરીએ. એ સેવ્ય સ્વરૂપ કેનું માથે બિરાજતું? મદન મોહનજી મોહન ભંગીના માથે બિરાજતું. હાલમાં પણ એ ઠાકોરજીને ભોગ ધરવામાં આવે. કિશોર બાવા લીલામાં પધાર્યા, હવે પિયુષ બાવા ઈ ભોગ ધરે તો આપ વલ્લભ છે, આચાર્ય શ્રી મહાપ્રભુજીના વંશના છે. પણ છતાં એને કાની કેની દેવી પડે કે હે પ્રભુ મોહન ભંગીના કાનીથી આ ભોગ આરોગે. આ માર્ગ છે. આ એ ચાવી અત્યારે દેવાય નહીં, જાહેરાત જ ન કરાય. સવારે જાહેરાત કરાય એટલી જાય નહીં. હવે ઘરની ચાવી હોય ને હાચવી રખાય. ક્યાં લોક ખુલે નહીં, કઈ જવું નહીં. એટલે કહેવાનો તાત્પર્ય કે આમ આ 4 વર્ણ થી પણ 5મું વર્ણ છે. એમ આપણા ગુસાઈજીની વધાઈમાં લખે પંચમ વર્ણ છાપ છાપી. આપણા વૈષ્ણવ જે છીએ ને એ પંચમ વર્ણ બ્રહ્માજી. આપણા ભાગ્યના લેખા જોખાનું ખાતું જેને કહેવાય એ બ્રહ્માજી પાસે છે. તો કે આ પંચમ વર્ણ છે એના ભાગ્ય વિધાતા કોણ? સહજ પ્રશ્ન થાય. બ્રહ્માજી કે ના, આયા વેદ પણ પાર ન પામી શકે એવા હરિગુરુ વૈષ્ણવના સ્વરૂપો છે. તો ભાગ્ય વિધાતા ક્યાંથી હોય? તો કે આ પંચમ વર્ણ જે છે વૈષ્ણવ સૃષ્ટિ, જે વલ્લભી વૈષ્ણવ સૃષ્ટિ છે એના ભાગ્ય વિધાતા નંદદાસજી की भाग्य सौभाग्य श्री यमुने जुदे बात लौकिक तजो पुष्टि यमुने. થોડું ઓછું રાખીએ, પુષ્ટિ યમને ભજો. નંદાસજી એમ પણ લખી શકે કે યમુનાજીનું ભજન કરો. એ મર્યાદા સ્વરૂપ છે. 84 કોષ ત્યારે થયું હતું. મર્યાદા સ્વરૂપમાં એ પ્રાગટ્યની આ કલિંદગીરી પર્વત ઉપર છે, હિમાલયમાં. પણ પુષ્ટિ યમુનાજી છે ને ભાનુગોપને ત્યાં પ્રગટ થયા. આપણે જે વ્રજયાત્રા કરીએ એટલે જમનાવેતા ગામમાં જઈએ ને પાલ પડે, ત્યાં ભાનુગોપ પ્રાગટ્ય થાય છે. આમ તો એનું મૂળ જમનાવતા આપણે કહીએ છીએ, જમનાવતા પણ ના વેતા. ત્યાંથી સારસ્વત કલ્પા યમુનાજી 2 ધારામાં વહેતા. જો આ ચિત્રજીમાં બિરાજો તો મુખારવિંદનું ચિત્રજી છે અહીંયા સામે બિરાજે, અને મુખારવિંદની આગળ જ યમુનાજીનું જલ સ્વરૂપ બિરાજે ને. અત્યારે આપણે વ્રજમાં જઈએ ગિરિરાજજી મુખારવિંદ, તો ત્યાં ક્યાંય યમુનાજી બિરાજે છે? નથી બિરાજતા. ભૂગર્ભમાં પધારી ગયા રેણુકા સ્વરૂપે બિરાજે, કારણ કે પરિક્રમા કરીએ ત્યારે રેણુકા જે છે એ યમુનાજી છે. સારસ્વત કલ્પમાં જમનાવેતા ગામથી ગિરિરાજજીને ફરતો આમ આટો મારીને ચીરઘાટ ઉપર આ બીજો પ્રવાહ જે છે યમુનાજીનો મળી જાય. એટલે 2 ધારામાં યમુનાજી વહેતા. પણ જલ છે એ ભૂગર્ભમાં પધારી ગયા, રેણુકા સ્વરૂપે બિરાજે. એટલે એ પુષ્ટિ યમુનાજીની વાત કરે છે. અને એ સ્વરૂપ સારસ્વત કલ્પમાં જ્યારે યમુનાજીનું પ્રાગટ્ય થાય ભાનુગોપને ત્યાં, એ સ્વરૂપ પાછું આ કલયુગમાં આચાર્ય શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યું. તો કે એક ગોવિંદ ઘાટ कहाँ है, ठकरानी घाट क्या है?
તા યમુનાજીમાંથી સ્વરૂપ લઈને યમુનાજી પધારે અને આચાર્ય શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટકનું પ્રગટ કર્યું. ત્યાં યમનાષ્ટકની રચના કરી એટલે ઈ સ્વરૂપ ન્યા સ્વરૂપ રૂપે પધાર્યું છે. અને નંદદાસજી આ કીર્તનમાં લખે, बात लौकिक तजो पुष्टि यमुने भजो लाल गिरिवर धरन तब ही मिले भगवती न संग करे बात इनकी रहे सदा सानिध्य रहे केली में. હવે યાદ આવ્યું એટલે કહું, ઘણીવાર બેઠા હોય એને પ્રશ્ન થાય કે આચાર્ય શ્રી મહાપ્રભુજીએ અત્યારનું જે ભારત વિદ્યમાન છે 550 વર્ષ પહેલા આપ શ્રી આ ભૌતિક સ્વરૂપે બિરાજમાન હતા ભૂતલ ઉપર, ત્યારે ભારતનો વિસ્તાર કેવડો હતો? ઘણા રાષ્ટ્રો 7 રાષ્ટ્રો આપણી સાથે સંકળાયેલા હતા. આવડો ભારતનો વિસ્તાર હતો અને રમણીય સ્થળે એવા હતા. આપ શ્રીએ ભારતભરની પરિક્રમા કેટલી કરી? અત્યારે જે ભારત છે એમાં શું કામે કે મહાપ્રભુજીને ખબર હતી કે એટલું જ ભારત રહેવાનું છે, આ બધા નોખા થવાના છે. આમ સિદ્ધ પ્રાંત બાજુ થોડાક પધાર્યા હોત તો બેઠકજીને સ્થાપિત કર્યા હોત તો 75 વર્ષથી ઓલા શીખ બિચારા લડતા તે માણે એના ગુરુદ્વારે દર્શન કરવા માટે જવા દે. મહાપ્રભુજી આપણા જેવા જીવોની આટલી ચિંતા કરી છે કે મ્લેચ્છોના દેશમાં આને મોકલવા કરતા અહીંયા પરિક્રમા કરો. અને આપને ખબર હતી એટલું જ ભારત રહેવાનું છે અને એટલું છે અને રહેવાનું છે. હવે 14 બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે હવે આમાં ખીલી હલાવી, કારણ કે જેની બોર્ડર આચાર્ય શ્રી મહાપ્રભુજી બાંધી હોય. નકશામાં બેઠકજીઓની ચિત્રજાવલી આવે છે, એમાં હિમાલયથી કાશ્મીરથી હિમાલયથી માંડીને રામેશ્વરમ સુધી જાઓ, આમ બોર્ડર ઉપર બેઠકજી બિરાજે, વચ્ચે બિરાજે, એટલે બોર્ડર મહાપ્રભુજીએ બાંધી છે આને, એમ કઈ કહીએ. बात लौकिक तजो पुष्टि यमुने भजो लाल गिरिविरदन तब ही मिले. ભગવદી અને સંગ કરે. આટલું કરવા પછી શું કરવાનું કે નંદાજી? તો કે આટલું કરો ને પછી ભગવદી અને કે સંગ કરે, એટલે ભગવદીઓના સંગમાં રહેવું. અમારે ઘણી વાર ચર્ચા થતી હોય કે મહાપ્રભુજી આટલી પરિક્રમા કરી અને વલ્લભકુલના બાળકો પણ બિરાજે છે. ભારતના લગભગ શહેરોમાં બાળકો પધાર્યા હોય તો વલ્લભ તો જીવ માટે કૃપા સરખી જ કરે છે. ઈ વાલા દવલા કે રાખે, રાજ્ય ફરી જાય તો એને તો જીવ માત્ર હરખા. તો વૈષ્ણવ ગુજરાતમાં અને એમાં આપણા સૌરાષ્ટ્રમાં વૈષ્ણવ કેમ વધારે? એનું કારણ શું? તો મોટા હોય એનું તારણ કાઢ્યું ને અમને કીધેલું છે એટલે કહું છું. અમારી કેપેસિટી નથી, ટપાલીનું કામ કરીએ છીએ. મોટાઓનું કહેવું એવું છે કે આપણા સૌરાષ્ટ્રમાં વૈષ્ણવ વધારે છે, એનું કારણ આ મનોરથ છે. જો મનોરથ ન થાય તો વલ્લભી સૃષ્ટિ ક્યારેય મળવાની નથી. આપણે લૌકિક લગ્નમાં ગયા હોય, ગમે એવા ધર્મવાળા હોય, ત્યાં કઈ કીર્તન કરવાના છીએ, ત્યાં સત્સંગ થાય. એટલે અમને મોટા હોય તેવું કીધું, દીકરા જે કહેતા હોય દુનિયા કેવા દેજો, મનોરથ ને આનંદ તો કરાય. કહેવાનું તાત્પર્ય કે આ મનોરથ થાય ત્યારે વલ્લભજી વૈષ્ણવ એકત્રિત થાય છે. એકાબીજાનો સંગનો રંગ એવો લાગે. 4, 6, 5 વર્ષ 10 વર્ષ પછી યા ભગવાન પધારે.
કારણ કે જો મહાપ્રસાદની તાકાત ન હોય ને તો આવડા સૌરાષ્ટ્રમાં મનોરથ થાય છે. અને મહાપ્રસાદની તાકાત છે ને એ ભાવે કભાવે મરજાદીઓએ સામગ્રી સિદ્ધ કરી હોય અને કોઈ એમ કે ભગવાન નથી આરોગતો ને તો એની સાબિતી છે કે ભગવાન આરોગે છે. એટલેથી પ્રસાદ લઈને આવડું મોટો વૈષ્ણવ સમાજ થયો છે. જે કહેતા હોય એ ભલે કે, બાકી ભગવાન આરોગે છે ને આરોગે જ છે. અને કોઈ એમ કે નથી આરોગતા તો તમે પ્રમાણ આપો. તમારી પાસે શું પ્રમાણ છે કે અમને આપો હાલો. બાકી અમારી પાસે પ્રમાણ છે કે ઈ ભગવાન ભાવે કભાવે આરોગે છે. અને ઈ મહાપ્રસાદ પેટમાં પડે ને એટલે 4-6 વર્ષ પછી બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજીની સેવા કરતો થાય છે. આટલી સમજણ આવે ને એટલે માર્ગમાં ગોટાળા બંધ થઈ જાય. કહેવાનું તાત્પર્ય છેલ્લી કડી ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને નંદદાસજી આટલું કરવાથી છેલ્લી કડીમાં નંદદાસજી લખે, નંદદાસ જા પર કૃપા શ્રી વલ્લભ કરે, તાકો શ્રી યમુનાજી સર્વસ્વ જુદે. યમુનાજી લૂંટાવી દે છે અને ભાવે કભાવે બ્રહ્મ સંબંધ થાય ત્યારે આ બધા સ્વરૂપોમાં યમુનાજીને એટલો આનંદ થાય છે. દોર કર સોર કરે જાય પિય સો દોર કર સોર કરે જાય પ્રિય સો કહે, અતિ આનંદ मन में जू हर के એટલે જ્યારે જીવોને બ્રહ્મ સંબંધ થાય ને જેવા વલ્લભ બ્રહ્મ સંબંધ આપે જીવને એના તુલસી સમર્પિત ઠાકોરજીના ચરણારવિંદમાં થાય એટલે યમુનાજી નાચતા નાચતા કિલોલ કરતા કરતા પ્રભુ પાસે જાય છે કે હે પ્રભુ, લાખો કરોડો વર્ષો ત્યાં આપથી વિખૂટો પડેલો જીવ આપના ચરણારવિંદમાં આવ્યો છે, આપ એનો અંગીકાર કરો. અને આચાર્ય શ્રી મહાપ્રભુજીનો કુળ અને મહાપ્રભુજી આ વલ્લભ કુળે એવી કૃપા કરી છે એ આપણને એકે યુગમાં આપણો કોઈ હાથ નહોતો જાયલો. ભલે બુરે તો હું તેરે શ્રી વલ્લભ, ભલે બુરે તો હું તેરે. જેવા છે એવા તારા. તો મહાપ્રભુજી કે અમારા છો તો અમે જેવા છે એવા તમને લઈને ઠાકોરજીના ચરણારવિંદમાં અને ઠાકોરજીને બાંધી લીધા કે જેવો આવે એવો એના દોષ તમામ માફ કરીને એકદમ ક્લીન કરીને એને અંગીકાર કરી લેવો, શુદ્ધ માનીને અંગીકાર કરી લેવો. એટલે કહેવાનું તાત્પર્ય કે આગળ કીર્તન જે લેવાનું છે નારાયણદાસજીનું છે અને આ ભગવદ ભક્તે આ કીર્તનની રચના કરી. આજે 64 ભગવદ ભક્તમાં નારાયણદાસજી આવે છે પણ આ કીર્તનની રચના કરી ત્યારે એ બ્રહ્મ વૈષ્ણવ નહોતા. કૃષ્ણ પ્રેમી ખરા પણ વલ્લભી વૈષ્ણવની શું કામે કે ત્યારે એને બ્રહ્મ સંબંધ દાન નહોતું લીધું, છતાંય આ કીર્તન માન્ય કરવામાં આવ્યું. શું કામે કે નારાયણદાસજીએ ઠાકોરજી હમ બાયું ચડાવી જીંદની ભક્તિ કરી છે. ભગવાનને છે ને માઈ કાંગલાની ભક્તિ ન ફાવે, કા સુરાની ભક્તિ જોઈએ અને કા વિશુદ્ધ ભાવની ભક્તિ જોઈએ. એટલે નારાયણદાસજી આ કીર્તનમાં પોતાનું સુરાપણું બતાવ્યું છે. આજ સખી જોવી પ્રીતમ પાઉ તો અપનો बड़ भाग्य मनावो आज सखी जो
आज सखी जो मैं प्रीतम पाओ आज सखी सावरे सूरते नयन विशाला चंद्रवदने गले मोतियन माला मोतियन माला सुंदरता पे हो सुंदरता पे हो माले सावर सूरत नयन विशाला ए चंद्र बदन गल मोतियन माला ये मोतियन माला गले मोतियन माला सुंदरता पे ए सुंदरता पे बल बल जाओ मैं आज सखी जो जब प्यारो मेरी गलियन आवे वो विरहन को दर्श दिखावे में हंस हंसे तब में हंस हंस कंठ लगाऊं रे आज सखी આવજો જય શ્રી કૃષ્ણ જાઓ જાઓ जब प्यारो मेरी ऐ गलियन आवे
जब प्यारो मेरे गलियन आवे ए जब प्यारो मेरी गलियन आवे मोमिन हनी को दरस दिखावे वचन सुनावे तब में हंस हंस कंठ लगावे तब में हंस हंस नारायण जीवन गिरधारे कब लेंगे सुधि आप हमारी जब सो कहत है प्यारी तब में फूली फूली आए हो तब में फूली फूली अंगना समाऊंगे ये तब में फूली जीवन गिरधारी तब लेंगे सुध आप हमारी ए जमावे कहता तुम सो प्यारी तब में फूली फूली अंगना समाऊं मैं फूली और फूली फूली अंगना समाऊं आज वृंदावन से आयो हरि रसे वृंदावन से आयो हरि रसे वृंदावन से आयो भगवत जन सखी मत कारणे पठायो हरि से वृंदावन से आयो ए दियो अपनी रुचि सो माने आ સુરદાસજી નું કીર્તન છે અને સુરદાસજી આ કીર્તનમાં લખે वृंदावन से आयो हरिरस वृंदावन से आयो
પછી ભગવદીય જન રસ પીવત કારણ શ્રી બ્રજરાજ પઠાયો એ ભગવાનને એકલા આનંદ આવે એને પણ ભક્તોની મંડળી જોઈએ એટલે લખે સુરદાસજી શ્રી બ્રજરાજ પઠાયો હરિરસ वृंदावन से आयो पछी दियो अपनी रुचि सो बात जो जाके मन भायो सूरदास रसिक विनोदनी सो रस रसिक ने पायो एना माटे हरिराय जी लखे वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए आ वल्लभी सृष्टि ना संग मात रहीए ने त्यारे एवा रसिक भक्तों ना संग में रहीए त्यारे आ रस मळे छे सुरदास ए रसिक विनोदनी सोरस रसिक ने पायो हरि रस वृंदावन से आयो ए हला मी बाळक रमतू जोयो जो श्याम बरण श्री अंग मनोहर पीत वचन मान मोयुरे श्री कर्मा माखण बाखुड़िया पर चाले रे ए तन लपटावे मुख ए तन लपटावे मुख मेले बड़ी लपेटे गाले नंद भवन में भाड़ रमतू जोयो ए श्री वल्लभ विठ्ठल हरि नव जाना एण सर्वस्व खोयो रे श्री वल्लभ विठ्ठल हरि नव ઓછો કરી નાખો અને શાર્પનેસ આપો આવ કાપી જ નાખજો અને શાર્પનેસ આપી દો વલ્લભ વિઠ્ઠલ હરિ ન જાણા તેરે સર્વસ્વ ખોયું રે ઓ વલ્લભ વિઠ્ઠલ
અભિનવ જાણા એણે સર્વાસ્વા એણે સર્વાસ્વા એણે સર્વાસ્વા પુષ્ટિ માર્ગમાં જે આવ્યા ઈ વિશ્વાસે ના વડગારે ઘણી વાર આપણે વિચાર કરીએ કે આપણા વડીલોની માથે ઠાકોરજી બિરાજે છે તો આપણે સેવા ન કરી તો ચાલે. આમાં આ ગામની અંદર ઘણા સ્વરૂપો બિરાજતા હશે એવી આ ગામની તાસીર છે, ખબર છે. અને વલ્લભની પણ ખૂબ કૃપા છે. અમે આઈવાના ભાઈની ઘરે જતા હતા, એ કે અમાર વસંત બાવાને તા ઘર ખૂબ સારી વાત છે. એક તો બધા પોત આપણા માટે ખાલી વગાડો, વલ્લભની આવડી કૃપા છે, વગાડો તાલી. પુષ્ટિ માર્ગમાં જે જે આવ્યા વિશ્વાસે ના વળ્યા. જીવને બ્રહ્મ સંબંધ થાય એટલે જીવનું કર્તવ્ય છે ઠાકોરજીની સેવા કરવી, પ્રભુની સેવા કરવી. આ દાસનો ધર્મ છે. તો ઘણી વખત એવા લોકો આપણને મળે કે ઘરે ઠાકોરજીની સેવા થાય એવો અનુકૂળ અવસર નથી, તો મોટાઓ આજ્ઞા કરે, આચાર્યો આપણને આજ્ઞા કરે. પ્રભુની સેવા ન થાય, શ્રીયની સેવા ન થાય તો નામ સેવા કહેવાય. નામ સેવા કેતા કીર્તન ભક્તિ, પણ કીર્તન ભક્તિ બધા માટે સુલભ નથી. જો અમે કીર્તનિયા છીએ એટલે અમારા વખાણ કરવા એવી વાત નથી, પણ જે કીર્તનકાર છે આપ શ્રી મુખેથી મેં વચનામૃત સાંભળેલા છે, જામનગર વાળા વલ્લભલાલજીના શ્રી મુખેથી, કે જે કીર્તનિયા છે, કીર્તિ કન્યા, જે રાધાજીના ગુણગાન ગાય એને કીર્તનિયા કહેવાય. અને આમ જોવા જઈએ ને તો કીર્તનિયા છે ને સુખદેવજીનો અવતાર કહેવાય. બધા માટે કીર્તન ભક્તિ સુલભ નથી. અને જેને કીર્તનનું દાન થયેલું છે, જો કીર્તનિયા હોય ને એમાં હે ને થોડુંક અભિમાન હોય. આ છે કે હા અહીંથી સ્વીકારી છે. જેને કલા વરેલી છે, કોઈ પણ કલા હોય, ઈ કલાકારને સેજે અભિમાન સાથે આવે પણ એમાંથી કોઈ ભગવતીની કૃપા થાય, આચાર્યની કૃપા થાય તો એ અભિમાનમાંથી થોડા ઘણા અંશે બચી શકે. સેજે ઈગો હોય, જો કલાકાર છે ને આમ બાહુ ચડાવીને એમ કે તું બે પદ ગઈ તે નો ગઈ, એ વાત ભૂલી જાય. પણ પ્રેમ થઈ ગયો, નિકુંજભાઈ બે પલનાના પદ કરી દે તો બે પદ સાલ કરી અને ઉરલી ઠેકડા મારી નો. તો કીર્તન ભક્તિ નો થાય તો નામ સેવા, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. મોટાઓ એવી આજ્ઞા કરે રોજ 3 માળા કરવી.
પણ આપણે એવા બધા હોશિયાર ને બધા તું કે સેવા નો થાય, કીર્તન ભક્તિ નો થાય, રોજ 3 માળા નો થાય તો શું કરવું? એનો રસ્તો મોટા હોય કાઢી દીધો. 3 માળા ન થાય તો રોજ 1 માળા કરો. સ્નાન કરી અને આસન બિછાવી અને પલાઠી વાળી શ્રી કૃષ્ણ શરણમ રોજ 1 માળા કરો. તો હજી જીવ બુદ્ધિ ને ઈ કે 1 માળા ન થાય તો સુખ તો કે કાંઈ વાંધો નહીં, 1 માળા ન થાય તો રોજ ખાલી ભગવત નામ 5 ભગવત નામ લ્યો. જો દાઢીજીએ વાત કરી અને પેલા કે પ્રભુ કેવી રીતે પ્રસન્ન થાય. આ 252-84 વિષ્ણુજીની વાર્તામાં આવે અકબરે બીરબલને પ્રશ્ન પૂછ્યો તો ખુદા ખુદી સે મિલે. પછી પ્રસંગ તો બહુ લાંબો છે. એ વાત ગુસાઈજી પાસે ગઈ. ગુસાઈજીએ વિનંતી કરી બીરબલે એની દીકરીએ અને ગુસાઈજી એનો તોડ કાઢી તો અકબર બાદશાહ અહીંયા લઈ આવો તો એને એનો પ્રશ્નનો જવાબ આપીશ. તો અકબર બાદશાહે ગુસાઈજીને વિનંતી કરી ખુદા કૈસે મિલે સાહેબ? તો કે તમે મળ્યા એમ મળે. પ્રભુ પ્રસન્ન કેવી રીતે થાય? જો ગમે એટલા કાલાવાલા કરો, ગમે એટલા ભોગ ધરો, ગમે એટલા શિંગાર કરો, પ્રભુની ઈચ્છા આ જીવનું એવું સામર્થ્ય નથી કે તણખોડ લાવી શકે. ગમે એટલા ભોગ ધરો, ગમે એટલા શિંગાર કરો, જેમ નાનું બાળક રોતું હોય એને ગમે એટલા સારા સારા ખીલોના આપો, ઈ રોવાનું બંધ ન કરે. પણ ઓલી દરવાજાની કટાયેલા ઠાકરો એને ખકડાવો ને ઈ સાંભળીને ઈ રાજી થઈ જાય. તો ઠાકોરજીનું આવું જ છે. જેમ પ્રભુને પ્રસન્ન કરવા હોય તો કોઈ ભગવતીઓની આશીર્વાદ આપણે જોઈએ, વલ્લભના આશીર્વાદ જોઈએ. એમ આપણા વડીલો માથે પ્રભુ બિરાજતા હોય અને એમ થાય કે આપણું કલ્યાણ કરશે, એ વાતમાં માલ નથી. શું કામ? એ સ્વરૂપ તો એની માથે બિરાજે છે. ઈ જ્યારે જશે ત્યારે એ સ્વરૂપ એને પધરાવીને ગોલોક ધામની અંદર જશે. આપણું હું આપણે સેવા કરવી જોઈએ, કરવી જોઈએ, કરવી જોઈએ. એમાં મીન મેક નથી. અને જો આવા નઠારી વેળા કર્યા, નઠારી વેળા તો પાછો આ 84 લાખ યોનીનો ચક્કર કાઢવા માટે આપણે તૈયાર રહેવું પડશે. હાલો સંપત પ્રમાણે સમર્પિત લેજો, એનું નામ તો સેવા રે. વિચાર આવે કે ઠાકોરજી પધરાવે એટલે ખર્ચો થાય.
આ જીવ છે એટલે સહેજે આવું વિચારવાના જ હોય. સંપત્તિ પ્રમાણે સમર્પિત લેજો, એનું નામ તો સેવા રે. ઘરમાં જેવી પોઝિશન હોય, જો પ્રભુને કઈ આપણા હીરા માણે ધરી તો જ રાજી થાય ને એને જડે એવું નથી. અખિલ બ્રહ્માંડનો માલિક, પુષ્ટિ પુરુષોત્તમ, પુરુષોમાં એવા આપણા શ્રી ગોવર્ધનધર પ્રભુ, એને ક્યાં ખોટ છે? પણ મહાપ્રભુજીની કાણી આપણા નાના એવા ગોખલામાં બિરાજે, અને જ્યારે તમે જગાડો ત્યારે જાગે, અને જ્યારે પાછો પોટાડો ત્યારે પાછો પોટી જાય એવો તો ડાયો. અને હજી સુધીમાં એવો ક્યાંય કિસ્સો સાંભળવા નથી મળ્યો કે પ્રભુની સેવામાં ભૂલ પડી તો પ્રભુએ આને કંઈક દંડ આપ્યો. લગભગ અત્યાર સુધીમાં હજી એવું કોઈના મોઢેથી સાંભળવા નથી મળ્યું. પ્રભુની કૃપા હોય અને આ જીવનું સામર્થ્ય હોય તો કદાચ સેવામાં કઈ ભૂલ પડે તો પ્રભુ જતા અને જેવું ધરો. ઘરની અંદર જેવી સગવડતા હોય, પદ્મનાભ દાસ પ્રભુને છોલા નતા, છતાંય પ્રભુ એ છોલાની અંદર 56 ભોગનો આનંદ લે. આવા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ કૃપાળુ. સમર્પિત લેજો, અરે એનું નામ તો સેવા રે. તેરું નામ તો હરી સેવા રે. વલ્લભ વીર હરી ન જાણા, વલ્લભ વીર હરી ન જાણા, તેને સર્વસ્વ કો સેવા કરશે પાખંડ ધરશે, અરે સેવા કરશે પાખંડ ધરશે, ઈ અથડાતા મરશે રે. સેવા કરશે પાખંડ ધરશે. આપણો માર્ગ છે દેખાડાનો નથી. દાઢીજીએ વાત કરી પ્રેમ લક્ષણા ભક્તિનું, આપણે પ્રભુએ દાન કર્યું. કોઈની ઘરે દર્શન કરવા જાય, જો બધાની ઘરે ઠાકોરજી, જેની ઘરે ઠાકોરજી બિરાજતા હોય બધાની મેંડ અલગ અલગ હોય. એની ઘરની વ્યવસ્થા, એની પોતાની કેપેસિટી, ઈ પ્રમાણે પ્રભુની મેંડ હોય. આપણે દર્શન કરવા જાય
એટલે આપણે પ્રભુના દર્શન કરવા કરતા એની મેળમાં વધારે ધ્યાન દે. જો ઓલો ને અડી ગયો પાછો ઈ ઠાકોરજીમાં વયો ગયો. નંદ મહોત્સવ થતો હોય, નંદ મહોત્સવ શું ત્યારે બધા નંદ મહોત્સવની અંદર નાચતા હોય, ગાતા હોય, એને દેહાનું સંધાન ના હોય. પણ કેટલાય મારા જેવા એવા ઉભા નિરીક્ષણ કરતા હોય, ઓલો ને અડી ગયો, અપરસ છોવાઈ ગઈ, છતાંય મંદિરમાં હોય. આ મારા એને જે કર્યું. પણ આપણે ત્યાં કોઈની ઘરે દર્શન કરવા જાય, હવેલી દર્શન કરવા જાય, તો પ્રભુના દર્શનમાં ચિત્ત આપણું હોવું જોઈએ. એવા મોટાઓ આજ્ઞા કરે એ સેવા કરશે, દેખાડો નહીં, અને પાખંડ કરશે. એનું એક ઉદાહરણ છે. સેવા કરશે, પાખંડ ધરશે, ઈ અથડાતા મરશે. એક માજીની ઘરે ઠાકોરજી બિરાજતા તો એની પોઝિશન એવી હતી, એને પ્રભુને ખીર ધરી બનાવી દઈ, ચમચી નહોતી તો એને દાંતણ ધર્યું. એ ખીરના કટોરાની અંદર દાંતણ ધર્યું. તે અમારા પેટી માસ્ટર જેવા દર્શન કરવા ગયા. ઈ માજીએ એક દાંતણ ધર્યું તો એને ઘરે આવીને બે દાંતણ ધર્યા. ઓલા માજી કરતા તો હું તવંગર છું, તો બે દાંતણ ધરી હતી. પાછા એની ઘરે કોક બીજા દર્શન કરવા ગયા, અને બે દાંતણ ધર્યા છે તો આપણે ચાર ધરી. આપણે તો એના કરતા હારી કેપેસિટી. એમ કરતા કરતા એ દાંતણ કેટલાય ઊંચા ઊંચા હેલા ગયા. ઓલા એટલા ધરે. કોઈએ વિચાર્યું આ દાંતણ ધરવાનો પ્રકાર આવ્યો ક્યાંથી. પછી એને પૂછ્યું કે તમે દાંતણ ધરવાનો આ ક્યાં જોયું, વિલ્સન ક્યાં કર્યા? વાત કરી, વાત કરતા આને ચાર ધૈરા હતા, મેં 8 ધૈરા. 4 વાળાને પૂછ્યું તમે 4 કેમ ધૈરા હતા? તો કે ઓને 2 ધૈરા હતા, તો મને એમ થયું એના કરતા પૈસા વાળો છું, 4 ધૈરા. એમ કરતા કરતા છેલ્લે માજી પાસે આવ્યા. માજી તમે આ દાંતણ ધૈરું તો શું કામ? તો કે દીકરાઓ, મારા ઘરમાં ચમચીની તેવડ નથી ને, એટલે આ ખીર હલાવા હાટું દાંતણ ધૈરું. એટલે આવો દેખાડો સેવામાં ન હોય. એ ભાવ વિના ભક્તિ કરશે, ઈ પથરા કેમ તરશે રે. અરે વલ્લભ વિઠ્ઠલ હરિ નામ તેને સર્વસ્વ ખોયું, અરે મીઠું બોલે અને આચરણ ખોટા. મીઠું બોલે આચરણ ખોટા, એને તો ખર કહીએ રે. ખર કેને કહેવાય ખબર છે? ખબર છે? એ
પ્રસંગ કરીએ રે હરિવલ્લભ વિઠ્ઠલે હરિ હરિ નજર એ નંદ કુંવર સો પ્રીત કરી बदनामी के बीच बोए चुकी प्रेम के माना लगे में जिंदगानी सोहात में धोई चुकी प्रेम प्रवाह में जात वही तो ने ना अखिया रोए चुकी होनारी सो होई चुकी खावानो तो થઈ ગયું अरे होनारी सो होई चुकी बदनामी के बीच कोई